ભાવે ભાવે મને ભરથું રે, કારેલા તો કડવા લાગે ખાવું તો અડધું રે, રીંગણા ભાવે બટેટા ભાવે ભાવે મને ભરથું રે. યા ભલા દાદા બકાલો. એ કેમ આમ બકાલું લાવ્યો? એ તમે તો કીધું તું જે હારું હોય એ એક લાવજે. તો રીંગણા હારા હતા તો એક રીંગણું લાવ્યો, ટમેટા હારા હતા તો એક ટમેટું લાવ્યો, કારેલા હારા હતા તો એક કારેલું લાવ્યો, બટેટા હારા હતા તો એક બટેટું લાવ્યો, વાલોળ હારી હતી તો એક વાલોળ લાવ્યો, તુવેર હારી હતી તો એક તુવેર લાવ્યો, વટાણા હારા હતા તો એક વટાણા લાવ્યો, અને ભીંડો હારો હતો તો એક ભીંડો લેતા આવ્યો. પણ એટલી બધી વસ્તુ હું કામ લાવ્યો? ગમે ઈ એક બકાલું લાવવાનું કીધું તું. એવું તમે કીધું જ નહોતું હો. તમે એમ કીધું તું જે બકાલું હારું હોય ઈ એક લાવીએ. તો બધું બકાલું હારું હતું તો એક એક લાવ્યો. હે? ઓય બાપા, તો પણ રીંગણા લાવ્યો હોત તો? પણ હું એકલા રીંગણા લાવ્યો હોત તોય તમે ખીજાત. લો બોલો કેવો માણસ છે, બકાલું હારું હોય ઈ એક લાવજે એમ કીધું તો બધું બકાલું એક એક લાવ્યો. હવે આનું શાક કેમ બનાવશું? એ રોજ આપણે શાક બનાવીએ એમ શાક બનાવવાનું. એક રીંગણાનું શાક આપણે થઈ રહે, ના ના એક બટાટાનું આપણે શાક થઈ રહે, ના ના એક ટમેટાનું આપણે શાક થઈ રહે, ના ના. તો પછી તો પણ બધું બકાલું ભેગું નાખીને શાક બનાવી નાખ્યું તો આપણે શાક થઈ જ રહે ને. રીંગણા બટાટાના શાકમાં કારેલું નખાય તો કડવું ન થઈ જાય? હે ઉભા રહ્યો. જો કારેલું હું કાસું ખાઈ જાવ હવે તો શાક કરવું નહીં થાય ને. ના ના, તો એમ કાક રસ્તો કાઢવાનો હોય, કકળાટ શું કરવો? એ હાસુ હો. હવે રીંગણા બટાટાનું શાક ખાટું નહીં થાય ને તો નકર હું ટમેટોય ખાઈ જાવ. ના ના, ટમેટું ન ખાતો. એ હારું. હે? કોનો ફોન છે ભલા દાદા? કોને ખબર? અજાણ્યો નંબર છે. હેલો, હે નાનજી તું ઘણા સમયે ફોન કર્યો હો. હા હું વાડીએ છું, આય. કોનો ફોન છે ભલા દાદા? એ મારા નાનપણના ભાઈબંધનો ફોન હતો. હે તમારા ભાઈબંધનો ફોન હતો? હા નાનજીનો ફોન હતો, ઈ વાડી આવે છે. હે જો બોલો તમારા ભાઈબંધ આવે. હા અમે કેવા ભાઈબંધ હતા, અમે હારે ભણતા. હું નિહાળે જાઉં તો જ નાનજી નિહાળે જાય, હું ખાઉં તો જ નાનજી ખાય. એક દિવસ તો મેં ટકો કરાવ્યો ને તે નાનજીએ ટકો કરાવ્યો. હે એવા પાકા ભાઈબંધ હતા. હા હું 15 દિવસ નો નાવ ને તો નાનજી 15 દિવસ નો નાય. તો તમે બહુ પાકા ભાઈબંધ કહેવાય હો. તો એમ છે. હે ઓલું કોણ આવે? હે ઈ જ નાનજી છે. પણ તમે તો નાનજી એમ કહો છો, ઈ તો દાદા છે. એટલે એનું નામ નાનજી છે. ઠીક. આય નાનજી આય, કે મજામાં ને? હા હો ભલાભાઈ મજામાં. તમે કેમ છો? બે ભલાભાઈ પહેલા તમે બેહો પછી હું બેહું. એ હારું. મહેમાન હાટુ પાણી લેતો આવું. એ હારું. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? એ ના ના, તો વાંધો નહીં, ઘણા સમયે વાડી આવ્યો હું. પણ એમાં એવું છે હવે તબિયત સારી નથી રહેતી. કેમ? પાણી બદલો થાય એટલે. લ્યો મહેમાન પાણી. પેલા ભોળાભાઈ ને પાણી હાથ. કા મેં તને કીધું ને ઈ એમ પાણી નહીં પીવે, પેલા હું પાણી પીશ પછી તે પાણી પીવે. લ્યો મહેમાન હવે તો પાણી પીવો. હવે તો ભોળા દાદાએ પાણી પીધું. હા હવે હું પાણી પીશ. હવે ચા બનાવતો આવું. એ હારું. એક વાત કહું, ખોટું નહીં લાગે ને? હા તું તો મારાથી ગઢો લાગે હું. પણ ભોળાભાઈ તબિયત સારી નથી રહેતી એમ તો મેં તમને કીધું. એ હસું. લ્યો મહેમાન ચા. પેલા ભોળાભાઈ ને ચા આપ પછી હું ચા પીશ. તને કીધું તો છે ઈ એમ ચા નહીં પીવે, પેલા હું ચા પીશ પછી તી ચા પીશે. લ્યો મહેમાન હવે તો ચા લ્યો. હા હવે હું ચા પીશ. ગજબની તમારી ભાઈબંધી છે હો. તો બોલો મહેમાન હું જમવું છે, હું રસોઈ બનાવું? ભોળાભાઈ ને પૂછ ને. એટલે મેં તને કીધું તો છે ઈ કાઈ નહીં કે. અલે પૈસા ના ગામમાંથી નાસ્તો લઈ આય. એ હારું. હાલ નાનજી આપણે વાડીમાં આટો મારવી. એ હાલો ભોળાભાઈ. નાનજી આજ હું બહુ રાજી છું. કેમ? એ તું વાડી આવ્યો ને તે મને નાનપણની યાદ આવી ગઈ. આપણે બે હારે નિહાળ્યા જાતા, ખબર ને? સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો. યાદ તો હોય જ તે ને, આપણે પહેલા નંબર લીધો તો. હે તો હાલ ને નાનપણની યાદ તાજી કરવી. હા હાલો.
નાનજી હું છું ભોળાભાઈ મેં તમને કીધું તો ખરું હવે તબિયત સારી નથી રહેતી